ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી પાછું તમારા નવા લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 ના નવા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચર જોયો હશે. આજે પણ આપણે થોડાક થિયરીના પોઈન્ટ્સમાં આગળ વધીએ છીએ અને આ થિયરી એટલે શું? ચેપ્ટર 3 નું રિપીટેશન્સ. ચેપ્ટર 3 નું રિપીટેશન્સ, મારો શબ્દ યાદ રાખજો. આખા ચેપ્ટર 3 નું રિપીટેશન્સ આજના લેક્ચરની અંદર આવે છે અને દાખલા માટે આ ઉપયોગી છે. મિક્સઅપ દાખલાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. તો આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, નોટ પેન લઈ ફોકસ ઓન ધ બોર્ડ. બસ બીજું કાંઈ નહીં. પ્રશ્ન શું છે? સમતલમાં ગતિ કરતા કણ માટે, લાવો લખી દઉં, સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ આકૃતિ દોરીને સમજાવો તેમજ તેનું સૂત્ર તારવો. હવે અહીંથી તમે લખી લેજો. સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ સ્થાનાંતર સદિશનું સૂત્ર તારવો, સમજૂતી આપો. સમતલ એટલે દ્વિપરિમાણ, સમતલ એટલે 2D, 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ. અરે બહુ ઇઝી છે, ખાલી જોવો અને યાદ રાખો, બીજું કાંઈ જ નહીં. ધારો કે સિમ્પલ આકૃતિ, એક્સ અક્ષ, વાય અક્ષ, અહીંયા ધારો કે પી બિંદુ, આ પી બિંદુ એક કણ છે, એનો સ્થાન સદિશ છે એ આપણે સ્મોલ આર લેવાનું છે. ખૂણો બનાવવો હોય તો થીટા કહી દો, બીજું કાંઈ નથી કહેવું. આ આર નો એક્સ દિશાનો ઘટક આર એક્સ નહીં લેવાનું, એટલે ઓલો પ્રક્ષેપ ત્યાં લખવાનું એક્સ આઈ કેરેટ. આર નો વાય દિશાનો ઘટક ત્યાં લખાય વાય જે કેરેટ. તો ઓબ્વિયસલી કાંઈ જ નથી. આર જોતું હોય તો શું કરવાનું? એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ લ્યો, આ એનું સૂત્ર થઈ ગયું. મૂલ્ય જોતું હોય તો શું કરવાનું? મોડ આર લેવાનો, વર્ગમૂળ કરવાનું, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ સરવાળો. અને દિશા જોતી હોય તો tan થીટા, એટલે અહીંયા જો ખૂણો બનાવી દઉં છું થીટા. તો ઓબ્વિયસલી વાયએમના છેદમાં એક્સએમ, તો ઘણી વખત આમ પણ લખે થીટા ઇનવર્સ વાય અપોન એક્સ, આવું પણ ઘણા લખે છે. ધેટ્સ ઓલ. તો આ તમે જે ભણ્યા એ સ્થાન સદિશ ભણ્યા, તો નોટ ડાઉન કરી લ્યો. આ જે કંઈ તમે સૂત્ર ભણ્યા છો એ સ્થાન સદિશ છે. લાવો ને લખી દો. સ્થાન સદિશ પોઝિશન વેક્ટર. રેડી? હવે તમે અહીંયા જે ભણો છો સ્થાનાંતર સદિશ, ચેપ્ટર નંબર 3 ની જ આપણે વાત કરીએ છીએ. જોવો તો ખરા, તમને આઈડિયા આવી જશે. સ્થાનાંતર સદિશ સમજવું હોય તો પહેલા તમે એક્સ અક્ષ લઈ લ્યો, વાય અક્ષ લઈ લ્યો. ધારો કે કોઈ એક કણ અહીંયા પી બિંદુએ હતો, પછી થોડાક સમય પછી એ ગતિ કરતો 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 ક્યુ બિંદુએ આવ્યો. આ ઉદ્ગમ બિંદુ છે, પેલા કણ અહીંયા હતો, ગતિ કરતો કરતો અહીંયા આવ્યો. ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કણ પી નો સ્થાન સદિશ R1 લઈ લ્યો. ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કોણ ક્યુ નો સ્થાન સદિશ R2 લઈ લ્યો. જોવો જોઈએ R1 અને છે R2, આ તમને પહેલા ખબર પડી ગઈ છે. પહેલા પી નામ આપ્યું, ક્યુ નામ આપ્યું. ગતિપથ તમારે અનિયમિત ગતિપથ લેવો હોય, અનિયમિત ગતિપથ લેવો હોય તો તમે કંઈક આવી રીતનો અનિયમિત ગતિપથ લઈ લ્યો કે કણ પેલા અહીંયા હતો, અહીંયા આવ્યો, R1 અને R2. તો R1 માટે તમે આવા યામ લખી શકો. યાદ રાખજો, અહીંયા કેમ લખો? R બરાબર એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ. તો અહીંયા લખવાનું x1 આઈ કેરેટ y1 જે કેરેટ, મતલબ R1 નો પડછાયો બે ઉપર પડતો હોય. R2 બરાબર લખવાનું x2 આઈ કેરેટ y2 જે કેરેટ, મતલબ R1 ના ઘટકો આ છે, R2 ના ઘટકો આ છે. હવે તમારે સ્થાનાંતર સદિશ જોતું હોય તો લ્યો, આ સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની. આ તમને છે પી ક્યુ, એ તમને ખબર છે, એ તમને
સ્થાનાંતર સદિશ આપે, સ્થાનાંતર સદિશને તમે ડેલ્ટા આર કહી દો. ઓકે, પહેલા તો આ બે વસ્તુ ધ્યાનથી સમજો. R1 R2 સ્થાન સદિશ છે, ઓલાને ડેલ્ટા આર કહી દીધું છે. ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશો R1 ને R2 છે, and that's all. અહીંયા તમારે જોવું છે એ બીજું કાંઈ નથી, તમારે ગોતવું છે કણનું સ્થાનાંતર. તો કણનું સ્થાનાંતર ગોતાય ડેલ્ટા આર, અને સૂત્ર તમને ખબર છે R2 માઇનસ R1. અંતિમમાંથી પ્રારંભિક P થી Q ગયો તો Q બિંદુનું અંતર R2 છે, તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કર્યા અને મૂકી દો, સાદુરૂપ આપી દો. તો અહીંયા આવ્યું ડેલ્ટા આર. R2 એટલે શું થયું? X2I Y2J R1 X1I Y1J XX નો અને YY નો સરવાળો નહીં સર, બાદ બાકી છે. યસ, તો એમ કરો X2I કેરેટ માઇનસ X1I કેરેટ બાર કાઢી લીધું, બરોબર છે. X1 માઇનસ આ પ્લસ અહીંયા આવશે Y2 માઇનસ Y1 જે કેરેટ, ધેટ્સ ઓલ. આને કહી દો ડેલ્ટા એક્સ, તો ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ એટલે તફાવત થઈ ગયું. આને કહેવાય ડેલ્ટા વાય જે કેરેટ, બરોબર છે. પ્રશ્ન આ બધું જ ખાલી આટલું પૂછાય, અહીંથી આટલું તો 2 માર્ક. અહીંથી હજી તમે ટુ બી કન્ટિન્યુડ જઈ જાઓ તો બીજો 2 માર્કનો પ્રશ્ન, ત્યાંથી હજી આગળ વધો 2 માર્કનો પ્રશ્ન. તો આ બધા થિયોરોટિકલ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. જો આટલી વસ્તુ તમારાથી ક્લિયર થઈ ગઈ હોય તો હવે આપણે સરેરાશ વેગ સમજવું છે. એટલે તમારાથી આ બધી વસ્તુઓ નોટ ડાઉન કરી લેજો, બરોબર છે. આ જવા દઉં છું. પ્રશ્ન સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ ગોતાઈ ગયું છે, બરોબર છે. બીજો ક્વેશ્ચન તમે દર્પણમાં જોશો અથવા બીજી બુકમાં જોશો તો તમને મળશે. સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ. સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ. સરેરાશ વેગ, વેગનું સૂત્ર ખબર જ હોય, ધેટ્સ ઓલ. આ જ આકૃતિ લઈ લ્યો, સરેરાશ વેગનું સૂત્ર ખાલી યાદ રાખો ને. વેગનું સૂત્ર આપણે લખતા હતા ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી, યાદ છે ત્રીજા ચેપ્ટરમાં. આજે આપણે સરેરાશ વેગનું સૂત્ર આવું લખશું, સરેરાશ વેગ બરાબર આજે લખશું ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા આર એટલે સ્થાનાંતર થયું. સદિશની લેંગ્વેજમાં લખવું છે તો માથે એરો કરી દેવાનો છે, માથે એરો કરી દો એટલે ધેટ્સ ઓલ. અને અહીંયા પણ એરો કરી દેજો. ડેલ્ટા આર ની કિંમત એ રહી, ઉપાડીને આમાં મૂકી દો. 3 સ્ટેપમાં દાખલો પૂરો. અને વાર્તા લખી હોય, વાર્તા એટલે વર્ણન, આકૃતિનું વર્ણન, એવું લખ્યું એક વાત જવા દો. ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ ના છેદમાં ડેલ્ટા ટી. એ ડેલ્ટા ટી સેપરેટ આપી દો એટલે શું? તો ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ લ્યો. આટલું લખવાના 2 માર્ક છે, પણ ટુ બી કન્ટિન્યુડ. આ તમને જે મળ્યું છોકરાઓ, આ તમને જે મળ્યું બચ્ચા પાર્ટી, એ તમારો સરેરાશ વેગ છે. તત્કાલીન વેગ જોતું હોય તો આપણે શું કરતા હતા યાદ કરો તો? ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. પછી તત્કાલીન જોતું હોય તો યાદ હોય તો આપણે આમ લિમિટ લગાડતા હતા, ભૂલી ન જતા હો. આ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે સમય 0 નથી પણ 0 ની નજીક છે. તત્કાલીન જોતું હોય તો લિમિટ લગાડવાની છે. આકૃતિ આને આ છે. એટલે સરેરાશ વેગ સુધીની વાત પહેલા તમને ક્લિયર થઈ ગઈ. હવે મારે વેગના ઘટકો સમજાવવા છે અને તત્કાલીન વેગ. એટલે અહીંથી હું પ્રશ્ન પાછો બદલાવું તો એમ થાય, સમતલમાં ગતિ કરતા કણના, આ તો હું ટાઇટલ લખું પ્રશ્ન લખું એ બધું એક જ, કણના વેગના ઘટકો શોધો. આવું ન બોલવું હોય તો એક જ શબ્દ બોલાય, તત્કાલીન વેગ સમજાવો. તત્કાલીન વેગ સમજાવો, કાંઈ જ નથી કરવું. આ સમીકરણને લિમિટ લગાડી દો.
આ સમીકરણને આ ડેલ્ટા વી છે એટલે એ સરેરાશ વેગ છે. જેને ન ખબર પડતી હોય એના માટેનો પોઈન્ટ છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. તો તત્કાલીન વેગ ગોતવું છે તો તત્કાલીન વેગમાં બીજું કાંઈ જ નહીં, લિમિટ લઈ લઈએ, સરેરાશ કાઉન્સ કાઢી નાખવાનો. જ્યારે લિમિટ લેતા હોઈએ ત્યારે સરેરાશ કાઉન્સ કાઢી નાખો. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ એના તરફ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. તત્કાલીન જોતું હોય તો લિમિટ લગાડી દેવાની. લિમિટ લગાડી દો એટલે ડેલ્ટા ડીમાં ફરી જાય તો આ ડીએક્સના છેદમાં ડીટી વિકલન આવી ગયું. આ તમારું થઈ ગયું ડીવાયના છેદમાં ડીટી જે કેરેટ ડીએક્સના છેદમાં ડીટી. એટલે ત્રીજું ચેપ્ટર યાદ કરો, વેગ કહેવાય. આકૃતિ ભલે રહે, ટુ બી કન્ટિન્યુડ પોઈન્ટ. અહીંયા તમે આવું લખી શકો, આને કહેવાય વીએક્સ આઈ કેરેટ વીવાય જે કેરેટ. લ્યો આ તમારો પોઈન્ટ છે, આ તમારે યાદ રાખવાનું સમીકરણ છે વેગનું. હવે આનું મારે મૂલ્ય જોતું હોય, એક ને એક રામાયણ છે ભાઈ. મૂલ્ય જોતું હોય તો એક્સનો વર્ગ વાયનો વર્ગ, પછી દિશા જોતી હોય તો ટેન થીટા મોસ્ટ ઓફ વાયમના છેદમાં એક્સયામ. તો જો આ તત્કાલીન વેગવાળી વાત છે. આ તો મારે થિયોરોટિકલી તમને આટલું સમજાવવું પડે. આ થિયોરોટિકલી મેં તમને આટલું સમજાવ્યું, બરોબર. ફટાફટ નોટ ડાઉન કરી લેજો. બાકી તો એક ઘાયે બાકી તો જસ્ટ વન, એક જ ઘાયે જો તમારા કન્સેપ્ટ સમજવો હોય તો ખાલી આટલું જ છે. લાવ એ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ આવું છે કે નહીં. આનું મૂલ્ય જોતું હોય તો શું કરવાનું? આનું મૂલ્ય જોતું હોય તો આ તમને યાદ છે ને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. દિશા જોતી હોય તો વાય એમના છેદમાં એક્સએમ ખબર પડી ગઈ કે નહીં? જો તો આટલી જ વાર લાગે કમ્પ્લીટ. હવે આનું વિકલન કરી નાખો તો સમયની સાપેક્ષે ડીઆરના છેદમાં ડીટી, આ ડીએક્સના છેદમાં ડીટી આઈ કેરેટ, હા ડીવાયના છેદમાં ડીટી જે કેરેટ, ડીઆરના છેદમાં ડીટી એટલે સ્થાનાંતર એટલે તત્કાલીન વેગ થઈ ગયો સમયની સાપેક્ષે. આ થઈ ગયું વીએક્સ આઈ કેરેટ વત્તા વીવાય જે કેરેટ. આનું મૂલ્ય ગોતો, આની દિશા ગોતો આવડે. હજી આનું વિકલન કરો એટલે આના પછીનો ટોપિક મારે જે સમજાવો છે એ પૂરો. ડીવીના છેદમાં ડીટી તો અહીંયા થઈ ગયું ડીવી એક્સના છેદમાં ડીટી આઈ કેરેટ અને ડીવી વાયના છેદમાં ડીટી આ જે કેરેટ. તો આ તો થઈ ગયું પરવેગ. તો અહીંયા થઈ ગયું એ એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ. આનું મૂલ્ય જોતું હોય તો આ તમને એક ને એક જ રામાયણ છે. એ એક્સનો વર્ગ એ વાયનો વર્ગ. દિશા જોતી હોય તો એ વાયના છેદમાં એ એક્સ. અરે ખાલી આટલું સમજવા માટે તમારી પાસે 6 ક્વેશ્ચન છે. આરનું વિકલન કરો તો વેગ મળે, વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે, મૂલ્ય કેમ ગોતાય, દિશા કેમ ગોતાય, આટલી ખબર હોય તો ધેટ્સ ઓલ. પહેલાં તો આટલી બધી વસ્તુ નોટ ડાઉન કરો, પછી તત્કાલીન વેગ આકૃતિમાં સમજાવું છું. આ સરેરાશ વેગ છે ને એની ઉપરથી જ હું તમને તત્કાલીન વેગ સમજાવું છું. પહેલાં તો તમે આટલી બધી વસ્તુ એકવાર હું શું બોલ્યો છો એ વિડીયો પોઝ કરી અને આખી ઘટનાને વિચારો, બરોબર છે. પછી આપણે આગળ વધીએ. આકૃતિ હજી એને એ જ રાખીએ છીએ, પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. ઓકે, આકૃતિ ઉપરથી તત્કાલીન વેગ કેમ મળે? જો આ આકૃતિ તો સ્થાનાંતર સદિશની છે, બરોબર છે. ડેલ્ટા આર છે, આ છે. જો પી અને ક્યુ વચ્ચેનું અંતર જોઈ લ્યો. રેડી? હવે જો હું શું કરું છું ને ધ્યાનથી સમજો. આપણી મેઇન આકૃતિ છે, આપણે આકૃતિ ઉપરથી જ આખી ઘટના સમજવી છે. ધારો કે આ તમારું એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઉદ્ગમ બિંદુ છે અને આ ઓલો આપણો આ કણનો ગતિપથ છે. જરાક ધ્યાનથી સમજો, બરોબર છે. અહીંયા તમારું પી બિંદુ છે એ તો ફિક્સ જ છે. ઉદ્ગમને અનુલક્ષીને તમારો સ્થાન સદિશ છે એ R1 જ છે. ઓકે, ધારો કે અહીંથી અહીંયા પહોંચવા માટે એને 2 કલાક લઈ ગયું, લાગે નહીં પણ 2 કલાક લઈ ગયું. હવે તમે સમયગાળો ઘટાડતા જાઓ છો, ઘટાડતા જાઓ. 2 કલાકે અહીંયા હોય તો 1 કલાકે ક્યાં છે, અડધી કલાકે ક્યાં છે. એટલે સમયગાળો છે એ ધીમે ધીમે તમે ઘટાડો છો.
ધારો કે ઊંધું રિવર્સ વિચારો, 2 કલાકમાં પી થી ક્યુ પહોંચી, બરોબર છે, તો 1 કલાકમાં ક્યાં હોય? તો કે આમ નજીક હોય, એટલે સમયગાળો છે ને હું ઘટાડું છું. આ તમારું ક્યુ છે, બરોબર છે. ધારો કે એ 1 કલાકે અહીંયા હતી, P1 બિંદુએ હતી, તો P1 બિંદુએ હતી, તો એના સ્થાન સદિશને તમે કાંઈ બી નામ આપી દો ને, અને R1 નામ આપ્યું ને તમને સમજે ને, એટલે એક કામ કરો, આને હું R1 ડેશ આપી દઉં. ઓકે, હવે આ બેને જોડી દો તો આ તમારો સ્થાનાંતર સદિશ થાય કે નહીં? અને આ જ દિશામાં, જે દિશામાં સ્થાનાંતર થાય ને એ દિશા યાદ રાખો વેગની દિશા હોય. એ જ દિશા છે એ કોની દિશા હોય? વેગની દિશા હોય. આ યાદ રાખો. પહેલા તમારો સ્થાનાંતર સદિશ ક્યાંથી ક્યાં સુધી હતો? તો કે P થી Q સુધી હતો. હવે તમે શું કર્યું? તો કે અંતર મતલબ સમયગાળો ઘટાડ્યો એટલે અંતરે ઘટ્યું. વિચારજો જરાક, ઇન્વોલ્વમેન્ટ લેજો. તો આ P1 થયું કે નહીં? તો આ સ્થાન સદિશ આટલો જ આવ્યો, P થી P1. તો વેગની દિશા P થી P1 ની દિશામાં જ હતી કે નહીં? એટલે ધારો કે આ સમયગાળો તમે લીધો, આમાં લાગતો સમયગાળો ડેલ્ટા ટી હતો. અથવા એક કામ કરો ને, આ ડેલ્ટા ટી બરાબર એમ લઈ લો, 5 મિનિટનો ગ્રાફ છે. ઓકે, હવે આ ડેલ્ટા ટી બરાબર એક કામ કરો, સમયગાળો ઘટાડ્યો 3 મિનિટનો ગ્રાફ છે. તમે નજીક આવ્યું, હજી આપણે લઈએ, હજી આપણે પોઈન્ટ ટુ બી કન્ટિન્યુડ. આ જ વસ્તુ ધ્યાનથી જરાક સમજો. આપણે સમયગાળો ઘટાડતો જ જવું છે. આ એક્સ છે, આ વાય છે, આ આપણો ગતિપથ છે, આ ઉદ્ગમ બિંદુ O છે, આપણો કણ અહીંયા P તો ફિક્સ જ છે, અહીંયા ક્યાંક Q હતું, અહીંયા P1 હતું. હવે ધારો કે હજી વધારે નજીક આવ્યું P2, તો ઉદ્ગમના અનુલક્ષીને આ સ્થાન સદિશ R1 છે. આને તમે R1 ડેશ કહી દીધું હતું, હવે તમે એને નામ આપી દો R2 ડેશ. હવે આમ જોવો જોઈએ, આ જોવો જોઈએ, આ તમારો સ્થાનાંતર સદિશ આવ્યો, P થી P2 સ્થાનાંતર સદિશ જે દિશામાં છે એ જ દિશામાં વેગની દિશા હોય, મતલબ જે દિશામાં સ્થાનાંતર કરો એ જ દિશામાં તમારો વેગ હોય. તો આ ધારો કે ડેલ્ટા 2 બરાબર 2 મિનિટનો ગ્રાફ છે. 2 મિનિટે ક્યાં હતો? હજી રિવર્સ વિચારો, 1 મિનિટે ક્યાં હશે? હાલો હજી અહીંયા જોઈએ. એ ગ્રાફ આખે આખો પાછો અહીંયા દોરીએ. આ એક્સ અક્ષ, વાય અક્ષ, આ ઓલો ગતિપથ, અહીંયા ઓલો કણ P, અહીંયા હતું Q, સમયગાળો ઘટાડ્યો હતો તો અહીંયા કોણ હતું? P1 હતું, સમયગાળો ઘટાડ્યો તો અહીંયા P2 હતું. હવે 1 મિનિટ કરો એટલે P3 થયું કે નહીં? મતલબ નજીક આવતું ગયું. તો ઉદ્ગમના અનુલક્ષીને આનો સ્થાન સદિશ R1, આનો સ્થાન સદિશ છે R3. આમ જુઓ તો અહીંયા તમે લખી શકો ડેલ્ટા ટી બરાબર 1 મિનિટ. જેમ જેમ સમયગાળો ઘટાડતા ગયા ને, જેમ જેમ સમયગાળો ઘટાડતા ગયા એમ આ બે બિંદુ એકબીજાની નજીક આવતા ગયા, આવતા ગયા, આવતા ગયા, આવતા ગયા. હવે ડેલ્ટા ટી બરાબર 1 મિનિટ છે, બરોબર. હજી સમય થોડો ઘટાડી નાખો તો, હજી સમય તમે ઘટાડી નાખો તો શું થશે? ધારો કે આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, આ તમારો ગતિપથ છે, બરોબર. અહીંયા P બિંદુ છે, અહીંયા ઓલું Q હતું, અહીંયા P1 હતું, અહીંયા ઓલું P2 હતું, અહીંયા ક્યાં P3 હતું, અને અમે સમયગાળો હાવ સૂક્ષ્મ કરી નાખ્યો. આમ ડેલ્ટા ટી બરાબર 0.5 મિનિટ લઈ લીધી, એટલે 30 સેકન્ડ લઈ લીધી. તો આ R છે, સોરી આ R1 છે, આ તમારો R4 ડેશ છે. આમ જુઓ તો અંતર દર વખતે અંતર ઘટશે, ઘટશે, ઘટશે. સમયગાળો ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ. એક ટાઈમ એવો આવશે કે લેમડા સોરી ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થઈ ગયું હોય તો આ P બિંદુ અને P4, P5, P6 બિંદુ અલગ અલગ ન ગણતા. યાદ રાખજો, આ સપોઝ P5 આવ્યું તો અલગ અલગ ન ગણતા આ બધા એક જ બિંદુ તરીકે વર્તે. ઇન શોર્ટ, તત્કાલીન વેગ કેમ મળે? સમયગાળો ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, ઘટાડતા જાઓ, તો આ બે વચ્ચેનું અંતર ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. હજી ઘટાડો તો કેવું થાય ખબર? આ બે લાઈન એકબીજા ઉપર સુપરપોઝ થઈ જાય, સંપાત થઈ જાય. બે વસ્તુ અલગ અલગ ન ગણતા એક જ થઈ જાય, અતિશય નજીક થઈ જાય. લેમડા મતલબ લિમિટ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરો. હજી હું બોલું છું એ સમજો, જેને નથી ખબર પડતી એના માટે. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરો તો આ જે બે લાઈન તમને અલગ અલગ દેખાય છે આ વક્રમાં, આ P બિંદુ છે, ઘટાડતા જાઓ P4, P5, P6, P7, તો બીજું બિંદુ એની માથે જ મળશે. મતલબ આ બે ભેગા થઈ જશે, મર્જ થઈ જશે. તો કેવું થશે? વેગની દિશા જે તે બિંદુએ દોરેલા
વેગની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં મળશે. વાક્ય બોક્સ કરી નાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ બિંદુ પાસે પદાર્થનો વેગ યાદ રાખો, શબ્દ લખી નાખો. કોઈ પણ બિંદુ પાસે પદાર્થનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આ મેઇન આકૃતિ. 5 મિનિટ પછી 4 મિનિટે કેવું હોય હવે સમજો. 4 મિનિટે અહીંયા આવ્યું, પછી 3 મિનિટે અહીંયા આવ્યું, 2 મિનિટે અહીંયા આવ્યું, 1 મિનિટે અહીંયા આવ્યું, 30 સેકન્ડે અહીંયા આવ્યું, 15 સેકન્ડે અહીંયા આવ્યું, 2 સેકન્ડે બરોબર, 1 સેકન્ડે. એક ટાઈમ એવો આવે કે એ બિંદુના આ બે બિંદુ સંપાત થઈ જાય તો વેગની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. વેગનો એકમ કહેવાની જરૂર નથી. વેગનો એકમ મીટર પર સેકન્ડ છે, સેન્ટીમીટર પર સેકન્ડ છે. તો ફેર એટલો છે કે ત્રીજા ચેપ્ટરમાં વેગ તમે લખતા હતા dx ના છેદમાં dt, તો ચેપ્ટર 4માં તમારે વેગ લખવાનો છે dr ના છેદમાં dt માથે એરો. આ x ના છેદમાં લખતા હતા સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન. સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન. ઓકે, તો આટલું બધું જોતું નહોતું, આ તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન છે. બરોબર છે. હવે તમે વહેલા તમને તો મેં એક ટ્રીક જ આપી દીધી હતી ખાલી. હવે તમે જે કંઈ જોવો છો એ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ એવું જોવો છો. સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ એમાંય આવું જ છે. લિમિટ લાગે એટલે સમય ફટાફટ ઘટાડતા જાઓ. બે બિંદુ અલગ અલગ તરીકે નહીં વર્તે. તો આપણો નેક્સ્ટ ટોપિક છે સરેરાશ પ્રવેગ સમજાવો. આવડે જ ને હવે. આ મેં તમને એક ઘાયે ખાલી આટલામાં કહી દીધું હતું. સરેરાશ પ્રવેગ સમજાવો. હવે સરેરાશ પ્રવેગ એટલે બીજું કાંઈ નહીં, વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. લ્યો, આ સરેરાશ પ્રવેગ એટલે બીજું કાંઈ નથી, વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. તો વેગમાં થતો ફેરફાર આપણે આમ લખાય ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ ડેલ્ટા વી વાય જે કેરેટ, કારણ કે દ્વિપરિમાણ છે. લ્યો ડેલ્ટા ટી સેપરેટ આપી દો તો આવું થઈ ગયું. ડેલ્ટા વી એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ ડેલ્ટા વી વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ. લ્યો આ સરેરાશ. તત્કાલીન જોતું હોય તો લિમિટ લગાડી દો તો આ એ થઈ જાય. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ. લિમિટ અને ડેલ્ટા ભેગું થાય એટલે વિકલન ડીવી એક્સ ના છેદમાં ડીટી આઈ કેરેટ ડીવી વાય ના છેદમાં ડીટી જે કેરેટ. આ જો વેગનું વિકલન એટલે અહીંયા થઈ ગયું એ એક્સ આઈ કેરેટ, અહીંયા થઈ ગયું એ વાય જે કેરેટ. તો આ પ્રવેગ થઈ ગયો. તત્કાલીન મૂલ્ય જોતું હોય પ્રવેગનું તો આમ લખી નાખો એ એક્સ નો વર્ગ એ વાય નો વર્ગ. દિશા જોતી હોય તો ઓબ્વિયસલી વાયામના છેદમાં એક્સયામ કરો. ત્રીજા ચેપ્ટરમાં પ્રવેગ બે રીતે મળતો તો વેગનું વિકલન, આ થર્ડ ચેપ્ટર. ફોર્થ ચેપ્ટરમાં એ જ રીતે મળશે પણ માથે એરો આવશે. એક આવી રીતે મળતું તો યાદ હોય તો ડી સ્ક્વેર એક્સ ના છેદમાં ડીટી સ્ક્વેર. તો અહીંયા પ્રવેગ આવી રીતે મળશે ડી સ્ક્વેર આર અપોન ડીટી સ્ક્વેર. વેગનું એકવાર વિકલન, એક્સનું એકવાર, સોરી એક્સનું બે વાર. તો અહીંયા એ જ રીતે છે. આ ચેપ્ટર 3 માટે છે, ઓલું ચેપ્ટર 4 માટે છે. તો ફટાફટ આટલું નોટ કરો. બીજું પ્રવેગનો એકમ તો મીટર પર સેકન્ડ સ્ક્વેર જ હોય. થોડીક આકૃતિઓ સમજાવવાની છે પણ પહેલાં આટલું નોટ ડાઉન કરી નાખો ફટાફટ. ઓકે, તો આપણે જે તત્કાલીન પ્રવેગ સમજીએ છીએ સૂત્ર ખબર પડી ગઈ છે, પણ આકૃતિઓ સમજવી જરૂરી છે. તો શાંતિથી ઊંડા શ્વાસ લઈને સમજો. બહુ ઇઝી આકૃતિ. આ એક્સ અક્ષ
આ વાય અક્ષ છે. ધારો કે કોઈ કણનો ગતિપથ આવો છે, મતલબ અહીંથી કણ ગતિ કરે છે મન થાય એવું અહીંયા આપ્યું છે. ધારો કે કણ પહેલા અહીંયા એ બિંદુએ હતું, થોડીક વાર પછી કણ ઠેક અહીંયા બી બિંદુએ જાય છે. તો એ બિંદુએ વેગ જોતો હોય, તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં વેગ મળે એને v1 કહી દો. બી બિંદુએ વેગ જોતો હોય તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં મળે એને v2 વેગ કહી દો. તો હાડા આકૃતિમાં આમ દોરશે કે આમ છે ને ઈ પ્રવેગની દિશા છે. હવે તમે ઢૂંઢતા રહે જાઓગે, ખબર જ નહીં પડે કે એને એવી રીતે શું કામ દોર્યું છે. બરોબર છે, તો એવી રીતે એને શું કામ દોર્યું એ કાંઈ નહીં કરવાનું. મેં તમને એક વાત શીખડાવી છે, ઓલું ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર, સમાંતર સદિશ. આ v1 એક કામ કરો, આને ઉદ્ગમ ઓ કહી દઉં. આ v1 જે દિશામાં જાય છે એ જ દિશામાં એટલા જ મૂલ્યનો તમે સદિશ વિચારો તો કે આ v1 છે, રાઈટ. v1 જે દિશામાં જાય છે એ જ દિશામાં વિચારો. આ v2 જે દિશામાં જાય છે એ જ દિશામાં વિચારો, v2. બરોબર છે, મારી દોરવામાં ભૂલ હોય તો એ તમે વિચારજો. v1 જે દિશામાં જાય છે તો એ જ દિશામાં, v2 આમ છે તો એ v2 એ જ દિશામાં. બરોબર છે, તો ક્યાંથી ક્યાં ગયો? એ થી બી. v1 થી v2 ગયો તો v1 થી v2 ગયો, v1 થી v2 ગયો ને એટલે એને કહેવાય ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે કહેવાય વેગમાં થતો ફેરફાર. તો હંમેશા યાદ રાખો, પ્રવેગની દિશા, આ શબ્દ નોટ ડાઉન કરો. પ્રવેગની દિશા હંમેશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં. હવે જો વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં છે? આમ છે કે નહીં? લ્યો, આ છે એ વેગમાં થતા ફેરફારની દિશા છે, તો પ્રવેગે એમ જ દોર્યો છે. ત્રિકોણની રીત અને સબાચકોની રીત પાલન કરી શકાય. વેગમાં થતો ફેરફાર આ દિશામાં છે તો પ્રવેગની દિશા એ જ રીતે છે. આ નોટ ડાઉન કરી નાખો. પહેલી આકૃતિ ધ્યાનથી સમજાણી. હવે જુઓ, આમાં આપણે સમયગાળો ઘટાડતા જાય. ધારો કે એ અને બી વચ્ચેનો સમયગાળો હતો 5 મિનિટ, મતલબ અહીંથી અહીંયા પહોંચવા માટે 5 મિનિટ હતી. હવે 4 મિનિટે ક્યાં હોય, 3 મિનિટે ક્યાં હોય, 2 મિનિટે ક્યાં હોય, 1 મિનિટે ક્યાં હોય, ખબર પડી જાય ને. સમયગાળો નાનો લેતા જાઓ તો સમયગાળો નાનો લેતા જાઓ તો આપણી બીજી આકૃતિ વિચારો. આઈ થિંક હવે તો તમને સમજાઈ જવું જોઈએ. બીજી આકૃતિ વિચારો. આખો આ કણનો ગતિપથ છે. એ બિંદુ ફિક્સ રાખી દો. એ બિંદુએ વેગ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હતું. જો અહીંયા ઓલરેડી પહેલા બી બિંદુ હતું. હવે એક કામ કરો, આને કહી દો b1. સમયગાળો ઘટાડ્યો તો આ વેગની દિશા છે એ v2 ડેશ અથવા કાંઈ બી કહી દો. સમયગાળો લઈ લીધો 4 મિનિટ. એવી જ આકૃતિ અહીંયા દોરો. પ્રવેગની દિશા તો આ જ આવશે. કેમ? જુઓ તો ખરા શું થશે. આ v1 છે જેમ દોર્યું હતું એમ જ દોર્યું. v2 ડેશ છે, આ તમે v2 ડેશ દોર્યું. બરોબર. v1 થી v2 ડેશ ગયા એટલે આ ડેલ્ટા વી છે, વેગમાં થતો ફેરફાર આ દિશામાં છે. તો આઈ આમ જ છે. તમે ઇમેજિન કરો, બધી આકૃતિ દોરવાની જરૂર નથી. હજી સમયગાળો છે એ હજી એક આકૃતિ દોરી દઉં છું. સમયગાળો છે એ હજી વિચારો નાનો છે. આ ધારો કે વાય અક્ષ, આ એક્સ અક્ષ, અહીંયા તમારું એ બિંદુ, વેગની દિશા v1. ધારો કે ઓલું b2 બિંદુ છે એ સાવ એની નજીક આવી ગયું તો v2 ડબલ ડેશ કહી દો. આકૃતિ તમે દોરો તો આ v1 ની દિશાનો સદિશ દોર્યો, આ ઓલું v2 ડબલ ડેશની દિશાનો સદિશ દોર્યો. v1 થી v2 ડબલ ડેશ ગયા એટલે આમ આવ્યું, એ ડેલ્ટા વી ની દિશા છે. તો આ પ્રવેગની દિશા છે. પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં. આમાં 4 મિનિટ લઈ ગઈ, આમાં 2 મિનિટ લઈ ગઈ. હવે એક કામ કરો, આવું હાઈલા રાખ્યું, સમય તમે ઘટાડતા ગયા તો આ એ બિંદુએ આ તમે જે વેગ દોર્યો v1, બરોબર,
પહેલાં જો અહીંયા હતું, સમયગાળો ઘટાડતા જાઓ તો એ બિંદુ નજીક આવતું ગયું, એક ટાઈમ એવો આવશે કે સી એ જ બિંદુનો સ્પર્શક અને બે સ્પર્શક એકાકાર થઈ જશે. એટલે શું બોલાય? તો કે એ સમયે તમારો સરેરાશ વેગ, એ સમયે સરેરાશ પ્રવેગ એ તમારો તત્કાલીન પ્રવેગ બની જાય. પણ આવી બધી લપો સમજો એના કરતાં એટલું તો સમજાય ને, સમયગાળો નજીક કરતા જાઓ, એક ટાઈમ એવો આવશે કે આ બંને સ્પર્શકો અલગ અલગ નહીં વર્તે, એક જ તરીકે વર્તશે. ઇમેજિન કરો, એક જ તરીકે વર્તશે, ત્યારે જે તમને સરેરાશ પ્રવેગ મળે એ જ તત્કાલીન છે, અથવા તત્કાલીન મળે એ જ સરેરાશ છે. એટલે એકચ્યુઅલી થશે કેવું કે જ્યારે તમે આવું દોરશો એટલે પર્ટિક્યુલર જે બિંદુએ તમે વેગ ગોતો એ બિંદુએ વેગના તમને બે ઘટક મળશે. એક ઘટક મળે Vxi અને બીજો ઘટક મળે Vyj. તો વેગના તમને બે ઘટક મળશે. આ કોઈ વસ્તુ કામની નથી, આ તો સ્પેશિયલી દિશા માટે મેં તમને સમજાવ્યું છે કે જેમ જેમ સમયગાળો સૂક્ષ્મ લેતા જાશો એમ જેમ સમયગાળો નાનો લેતા જાઓ એમ અલગ અલગ વસ્તુ હોય એ બંને એકાકાર થઈ જાય. સમયગાળો નજીક લેતા જાઓ તો અલગ અલગ તરીકે નહીં વર્તે, એક જ તરીકે વર્તશે. તો આ પોઈન્ટ પહેલા તમને ક્લિયર થઈ ગયો છે. હજી આની અંદર થોડીક માહિતીઓ આપણે ભણવાની છે. ખૂણાની માહિતી થોડીક આપણે લઈએ છીએ. આ બધી જ ઇન્ફોર્મેશન JEE માટે, નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આકૃતિ ન આવડે તો ડોન્ટ વરી, સૂત્ર જરૂરી છે, કન્સેપ્ટ જરૂરી છે. ઓકે, જો એક પરિમાણની વાત કરો, જો કણ એક પરિમાણમાં હોય તો એ માત્ર ને માત્ર સુરેખ ગતિ જ કરતા હોય. યાદ રાખો, કોઈ એક પરિમાણની ગતિ છે એ હંમેશા સુરેખ ગતિ છે. તો એક પરિમાણમાં વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય. આ યાદ રાખજો, વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય, બરોબર. સુરેખ પથ ઉપર હોય. કહેવાનો મિનિંગ શું છે? જો આવું હોય ને તો થીટા બરાબર 0 ડિગ્રી, કારણ કે એ અને વી એક જ છે. ઘણી વખત આવું હોય, વેગ આમ હોય અને પ્રવેગ આમ હોય, તો એ બે વચ્ચે 180 નો કોણ છે. સર નો સમજાણું તો કાંઈ નહીં, એક પરિમાણમાં બે જ વસ્તુ હોય, કાં વેગ અને પ્રવેગ એક દિશામાં હોય, કાં વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય. એટલે કાં 0 નો કોણ હોય, કાં 180 નો કોણ હોય. પણ ધારો કે તમને આ વાત નથી સમજાતી તો એના માટે હું તમને એક મસ્ત પોઈન્ટ આપી દઉં છું, મસ્ત અદ્ભુત પોઈન્ટ. દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં તમને સ્પેશિયલ કેસ આપું છું, સાંભળો. કેસ 1, ધારો કે આ વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય, વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય, તો યાદ કરો એક જ દિશામાં હોય એટલે આમાં કહેવાય થીટા બરાબર 0 ડિગ્રી. તો આવા સંજોગોમાં હંમેશા યાદ રાખો વેગના મૂલ્યમાં વધારો થાય. તમે આમ ડચક સાયકલ લઈને જતા હો, મસ્ત તમારી મોજમાં, પાછળથી આવીને કોક હા બસ એમ ધક્કો મારે તો તમારો વેગ વધે કે ઘટે? ઓબ્વિયસલી વેગ વધે જ ને. તો વેગના મૂલ્યમાં વધારો થાય, દિશા એ નહીં જ રહી. તમને કોઈક ધક્કો મારે તો આમ ન વહી જાઓ, આમ જ જાઓ. સમજાય છે? ઓકે, એમાં ને એમાં કેસ 1માં જ બીજો પોઈન્ટ. ધારો કે તમારો વેગ આમ છે અને પ્રવેગ આમ છે, તો એનો મતલબ એવો થયો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે, તો 180 નો ખૂણો પાઈનો ખૂણો થાય. તો યાદ રાખો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. અને આવા કાંડ મારી જેમ તમે કર્યા જ હોય, સાયકલ લઈને કોક આમ આગળ જતો હોય તો વાંહેથી કેરિયર ખેંચી રાખે, જવા જ ન દે, તો શું થાય? તમે લીવર દો અને પાછળથી કોક ખેંચી રાખે તો આગળ જ ન જાઓ. સમજાય છે?
જો વેગ અને પ્રવેગ સમાન દિશામાં હોય તો મૂલ્યમાં વધારો થાય, ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો મૂલ્યમાં ઘટાડો થાય. નોટ ડાઉન કરી લ્યો, યાદ રાખો, આ પહેલો પોઈન્ટ છે. વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી હંમેશા રેખીય ગતિ થાય. આ યાદ રાખજો. વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી માત્ર ને માત્ર રેખીય ગતિ થાય, એટલે સુરેખ ગતિ થાય. કા આમ આગળ ગતિ કરો કા પાછળ ગતિ કરો. ઓકે, કેસ 2 અદ્ભુત છે અને મોસ્ટ આઈએમપી છે. ધારો કે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય, વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય. એક કામ કરીએ, આમ કરી નાખીએ. એ જો કે નથી કંઈ ફેર નહીં પડે, પણ આમ કરીએ. વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય, આમ જ દોરશું. લંબ હોય તો માત્ર વેગની દિશામાં જ ફેરફાર થાય. જો વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય તો માત્ર વેગની દિશામાં જ ફેરફાર થાય. ચેપ્ટર નંબર 5 માં ભણશું. સ્કૂટર લઈને જતા હો અને મોતીબાગનું કંઈ સર્કલનું ટર્ન આવે, સર્કલ તો એમને એમ લીવર દો કે તમારું સ્કૂટર સહેજામ અંદર તરફ નમે. ગમે ત્યાં ટર્ન મારો ને તો જોજો તમારું બોડી અંદર તરફ નમી જાય. બસમાં બેઠા હોય તો આમ થઈ જાય. અંદરની તરફ હંમેશા કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ લાગે. કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી બળ લાગે, એટલે મેં અહીંયા પ્રવેગ લખ્યો. દિશામાં ફેરફાર થાય. તમે સર્કલ ઉપર અહીંયા હો, જો અહીંયા હો તો તમારો વેગ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં, પછી અહીંયા પહોંચ્યા તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં, અહીંયા પહોંચ્યા તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં, અહીંયા વેગ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. જો તો પ્રત્યેક બિંદુએ બૈડલું પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ હોય. પ્રવેગ હંમેશા ક્યાં હોય? કેન્દ્ર તરફ. કાંઈ ના ખબર પડતી હોય ને તો ફેરફુદેડી ફરવી. ફેરફુદેડી ફરતા 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 કોકનો હાથ મૂકી દેવો. મૂકી દો ને તો એ હંમેશા આમ સ્પર્શકની દિશામાં ફેંકાય. જે બિંદુએ જે જગ્યાએ હાથ તમે છોડ્યો હોય ને એ દિશા એમ સ્પર્શકની દિશામાં ફેંકાય. આ વર્ડ યાદ રાખજો. વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય ત્યારે વેગની દિશામાં જ ફેરફાર થાય છે. અને જો વેગની દિશામાં ફેરફાર થાય, આ યાદ રાખજો, વેગની દિશામાં ફેરફાર થાય તો હંમેશા એ વર્તુળ ગતિ થાય. યસ, વર્તુળ ગતિ થાય. ક્વેશ્ચન હું તમને આપું છું. તમે અહીંયા ફન વર્લ્ડની રાઈડમાં બેઠા હો કોક દીક રાઈડમાં, તો તમારી ઉપર એ લોકો લોક મારે. તમારી ઉપર એ લોકો લોક મારે અને પછી જ રાઈડ સ્ટાર્ટ કરે. હવે વિચારો, લોક નો માર્યું હોય તો શું થાય? કાંઈ નહીં, તમે સ્પર્શકની દિશામાં ફેંકાઈ જાઓ. લોક નો માર્યું હોય તો ઓલવાઇઝ સ્પર્શકની દિશામાં જ તમારો થ્રો થાય. એવરી રાઇડ્સ, કોઈ પણ ફનવર્લ્ડની રાઇડ્સ છે એ આ નિયમનું પાલન કરે છે. તો વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય તો આવું થાય. અને ધારો કે સ્પેશિયલ કેસ નંબર 3, આ બધાય મગજમાં નોટ ડાઉન કરજો. આ બધાય કરતા મોસ્ટ આઈએમપી છે. ધારો કે વેગ અને પ્રવેગ વચ્ચે આ બધા સિવાયનો કોઈ ખૂણો હોય, મતલબ 0 નો હોય, 90 નો હોય ને 180, આ 3 સિવાયનો કોઈ પણ ખૂણો હોય, આ 3 સિવાયનો કોઈ પણ ખૂણો હોય, આ યાદ રાખજો. તો તમને પ્રવેગના જો ને હું દોરી દઉં, પહેલા આટલી ખબર પડી, પાછું લખી દઉં છું. વર્ડ સમજો. કેસ 3, વેગ અને પ્રવેગ વચ્ચે નથી 0 નો ખૂણો, નથી 90 નો ખૂણો, નથી 180 નો ખૂણો. જો આવું હોય તો શું થાય? તો કે મૂલ્ય અને દિશા બેય બદલાય. કેમ મૂલ્ય અને દિશા બેય બદલાય? સાંભળો, આ વેગ અને પ્રવેગ આવો છે ને, તો જો અહીંથી જ હું તમને એક વસ્તુ દોરી દઉં છું. આ વર્ડ સમજો. જો કે વેગ અને પ્રવેગ છે ને, એ તમે લંબ લ્યો અથવા તમે એનું પોઈન્ટ ચેન્જ આઉટ કરી નાખો તોય કોઈ વાંધો નથી. આ તો કેન્દ્ર તરફ લાગે ને એટલે હું અહીંયા લખું છું. બાકી હું અહીંયા વી લખું ને અહીંયા એ લખું એ નથી, કાંઈ વાંધો નથી. જોવાનું શું છે? ખૂણો 0 નો નથી, ખૂણો 90 નો નથી, ખૂણો
180 નો નથી, એના સિવાયના ખૂણા હોય તો આ પ્રવેગના મને બે ઘટક મળે. એક આમ x દિશાનો ઘટક મળે, એક આ y દિશાનો ઘટક મળે. આ વેગની દિશામાં જ આ પ્રવેગનો ઘટક મળ્યો ને, આ જો વેગની લાઈન છે એમ જ આ મળ્યું ને તો એને એ સમાંતર ઘટક કહેવાય. આ વેગની લાઈનને આ લંબ છે એટલે આને લંબ ઘટક કહેવાય. નો સમજાણું. વેગ આમ છે, આ લાઈન અને આ લાઈન સમાંતર છે તો એ સમાંતર એટલે પ્રવેગનો સમાંતર ઘટક. હવે આ લાઈન છે, આ લાઈન એ આ વેગની લાઈનને આમ લંબ છે તો એને લંબ ઘટક થાય. હવે જોવો જોઈએ એ સમાંતરને લીધે શું થાય, એ લંબને લીધે શું થાય. જો તમારું બ્રેન સારું હોય તો આમાંથી જ તમને જવાબ મળશે, આમાંથી જ તમને જવાબ મળશે. જોવો જોઈએ એ સમાંતર આમ છે ને વેગે આમ છે, આ કિસ્સો થયો. વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો સમાંતર ઘટકને લીધે યાદ રાખો મૂલ્યમાં વધારો થાય, પણ હું શબ્દ લખું છું કે મૂલ્યમાં ફેરફાર થાય. અને લંબ દિશા મતલબ વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય તો યાદ રાખો દિશામાં ફેરફાર થાય. ઇન શોર્ટ આવો કેસ 3 હોય, આવી આકૃતિ હોય તો એનો મતલબ વેગની દિશા અને મૂલ્ય બંને એક સાથે બદલે. વેગનું મૂલ્ય અને દિશા બંને એક સાથે બદલે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેસ 1 કરતા કેસ 2, કેસ 2 કરતા કેસ 3. ખાલી આ જ વસ્તુ તમારે મને 3 ટાઈમ્સ લખીને મોકલવાની છે. બરોબર છે? તો ફરી પાછા આપણે આપણા નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.